વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા કારતક શુક્લ દ્વિતીયા, જેનું બીજું નામ ભાઈ બીજ છે, તેને યામ્યકા તિથિ શા માટે કહેવામાં આવે છે, અર્થાત કે યમ દ્વિતીયા તિથિ શા માટે કહેવામાં આવે છે, એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો કારતક શુક્લ દ્વિતીયા, જે ભાઈ બીજના નામથી ઓળખાય છે, એને શાસ્ત્રોમાં યમ દ્વિતીયા તિથિના નામથી ઓળખવામાં આવે છે. તો આ કારતક શુક્લ દ્વિતીયાનું નામ યમ દ્વિતીયા શા માટે પડ્યું? તો એ સંબંધમાં પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 122 એક કથા આવે છે. એ કથા ભગવાન શંકરે પોતાના પુત્ર કાર્તિક સ્વામીને કહી હતી. એ કથા બેઠી હું તમને વાંચી સંભળાવું છું. ભગવાન શંકર કાર્તિક સ્વામી પ્રત્યે બોલ્યા કે હે કાર્તિકેય, કારતક મહિનાની બીજની તિથિએ લોકો યમદેવની પૂજા કરે છે. તે કારણે આ કારતક મહિનાની સુધી બીજને યામ્યકા એટલે કે યમ દ્વિતીયા નામે કહેવાય છે. આ બધું મેં તમને સત્ય કહેલું છે. વળી કાર્તિક મહિનામાં બીજના દિવસના પહેલા ભાગે યમુના નદીમાં સ્નાન કરી યમદેવની પૂજા કરવી, જેથી તે મનુષ્ય મર્યા પછી યમલોકને જોતો નથી. કાર્તિક મહિનાની આદિ બીજે એટલે કે શુક્લ બીજના દિવસે યમદેવને તેમના બહેન યમુનાજીએ પૂર્વે જમાડ્યા હતા અને પોતાને ઘેર પૂજ્યા હતા. વળી તે બીજે મહોત્સર્ગ નામની ક્રિયા કરાય છે, જેથી નરકમાં વસતા જીવો તર્પિત થાય છે અને પાપથી છૂટી જઈ સર્વ પ્રકારના બંધનથી છૂટી જાય છે. વળી તે યામ્યકા તિથિએ એ નારકી જીવોને આશ્વાસન આપવામાં આવેલ હોય છે કે તે જ સંતુષ્ટ કરેલા હોય છે. તેથી તેઓ એ નરકના જીવ તે યમદ્વિતીયાએ પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર તથા સુખિયા થયા હોય છે. અને તે તિથિએ યમદેવના સમગ્ર રાષ્ટ્રમાં સુખકારક મહોત્સવ થયો હોય છે. એ કારણે તે યમદ્વિતીયા ત્રણેય લોકમાં પ્રખ્યાત થયેલી છે. એ કારણે કારતક સુધી બીજે સમજુ લોકોએ પોતાના ઘેર ક્યારેય પણ ભોજન કરવું જોઈએ નહીં, પણ પોતાની જે બહેન હોય તેના ઘરે તેના હાથે પીરસેલું જ પુષ્ટિને વધારનારો મિષ્ટાન સ્નેહથી જમવું જોઈએ. તેમજ ભાઈએ બહેનોને વિધિથી દાનો દેવા જોઈએ. તે દાનો સોનાના દાગીના તથા વસ્ત્ર રૂપે પૂજા સત્કાર સાથે દેવા જોઈએ. એકંદરે પોતાની જે સગી બહેનના હાથે તે યમરાજની તિથિએ જમવું તે ઉત્તમ ગણાય છે. તેમજ તે તિથિએ બધી ઉત્તમ બહેનોના હાથે જો જમાય તો તે બળને વધારનાર થાય છે. કાર્તિક મહિનામાં સુદી બીજે મેં પ્રભુ યમદેવને પૂજ્યા છે અને તૃપ્ત કર્યા છે. તે યમદેવ પાળારૂપી આસન પર બિરાજેલા હોય દંડ તથા મુદગર એટલે કે ધોકાને ધારણ કરે છે અને હર્ષ પામેલા પોતાના સેવકો વડે વીંટળાયેલા છે. તે દક્ષિણ દિશાના આત્મા શ્રી યમદેવને નમસ્કાર હો. જે ભાઈઓએ તે યમદ્વિતીયાએ સુવાસીની બહેનોને વસ્ત્રદાન આદિથી સંતુષ્ટ કરી હોય, તે ભાઈઓનું આખું એ વર્ષ કોઈ સાથે કજિયા વગર જાય છે. અર્થાત કે કોઈની સાથે પણ એનો વિવાદ થતો નથી.
અને તેઓને શત્રુઓથી પણ ભય થતો નથી. હે નિર્દોષ પુત્ર, જે તમે મને પૂછ્યું હતું તે સમગ્ર ધન આપનાર, યશ આપનાર, આયુષને પણ વધારનાર એવું ધર્મ, કામ તથા અર્થનું જે સાધન છે તે તમને મેં રહસ્ય સાથે કહ્યું. જેમ કે જે તિથિએ યમુનાએ પોતાના ભાઈ યમરાજ દેવને પોતાના હાથે જમાડ્યા હતા તે યમદ્વિત્યા કારતક સુધી બીજ તિથિ જે કોઈ સગો ભાઈ પોતાની બહેનના ઘરે તે બહેનના પોતાના હાથે જમે છે તે ધનને તથા ઉત્તમ શુભ સંપત્તિને પણ મેળવે છે. આ પ્રમાણે અહીં ભગવાન શંકર પોતાના પુત્ર કાર્તિક સ્વામીને એવું કહી રહ્યા છે કે કારતક સુદ બીજ જેને યામ્યકા તિથિ કહેવાય છે, અર્થાત કે યમ દ્વિત્યા કહેવાય છે, તે દિવસે યમરાજનું પૂજન કરવાનું હોય છે અને એ દિવસે યમુનાજીમાં સ્નાન કરવાનું હોય છે. જે પણ કોઈક વ્યક્તિ આ કારતક સુદ દ્વિત્યાના દિવસે યમરાજનું પૂજન કરી યમુના નદીમાં સ્નાન કરે છે એને ક્યારેય પણ યમનું તેડું આવતું નથી. કોઈ કહે કે ભાઈ યમુનાજી તો અમારા ઘરથી ઘણા દૂર છે, અમે શું કરીએ? તો મનોમન જળની અંદર યમુનાજીનું આવાહન કરી લેવું અને એ જળથી સ્નાન કરવું, અથવા ઘરની અંદર થોડું ઘણું યમુના જળ હોય તો એ યમુના જળ પાત્રની અંદર પધરાવી એના દ્વારા સ્નાન કરી લેવું. તો આ પ્રમાણે પણ કરવામાં આવે તો મનુષ્ય મૃત્યુ બાદ ક્યારેય પણ યમાલયની અંદર જતો નથી. આ દિવસે જે પણ કોઈક ભાઈ પોતાની સગી બહેનના ઘરે ભોજન કરે છે અને એને અન્ન છે, ધન છે, વસ્ત્ર છે, ઘરેણા છે ઇત્યાદિક વસ્તુથી સંતુષ્ટ કરે છે તો એ ભાઈને ક્યારેય પણ વર્ષ દરમિયાન કોઈની સાથે વિવાદ થતો નથી અને શત્રુથી પણ એને ક્યારેય ભય થતો નથી. આ દિવસે જો પિતૃઓની પછાડી શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે તો એનાથી પિતૃઓ અતિશય તૃપ્તિ અનુભવે છે. માટે ભક્તો, ભગવાન શંકરે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આ યમ દ્વિત્યાના દિવસે તમે આ ઉપાય કરજો, જેથી તમે લોકો આલોક અને પરલોકમાં હંમેશા સુખનો અનુભવ કરશો. બીજી એક ખાસ વાત કહી દઉં, અહીં ભગવાન શંકરે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કદાચ યમુના સ્નાન ન થાય, ચાલો કઈ વાંધો નહીં, પિતૃઓની પછાડી શ્રાદ્ધ ન થાય તો પણ કઈ વાંધો નથી, પરંતુ આ દિવસે તમે ક્યારેય પણ પોતાના ઘરે અન્ન જમતા નહીં, પરંતુ પોતાની બહેનના ઘરે જઈને જ અન્ન જમજો અને બહેનને તમે વસ્ત્ર છે, આભૂષણ છે, દ્રવ્ય છે ઇત્યાદિક અર્પણ કરજો. તમે આટલી ક્રિયા પણ કરશો ને તો વર્ષ દરમિયાન તમને ક્યારેય પણ શત્રુ થકી કોઈ ઉપદ્રવ થશે નહીં અને તમારો ક્યારેય પણ કોઈની સાથે વિવાદ થશે નહીં. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે.